દોસ્તો આજે આપણા કિચનમાં એક સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ ગયા છે વનરાજસિંહ સિસોદિયા. વનરાજજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. એમનો ઇન્ટ્રો આપું તો તેઓ એક સારા એવા એક્ટર છે અને ખૂબ જ સરસ મજાની એક્ટિંગથી તેઓ લોકોના દિલ તો જીતી જ રહ્યા છે. અને આ સાથે જ અનબિલીવેબલ વાત એ છે કે તેઓ એક્ટરની સાથે સાથે એક પ્રિન્સિપલ પણ છે. આ બધું કઈ રીતે બન્યું અને આ કોમ્બિનેશન તેઓ કઈ રીતે મેનેજ કરી રહ્યા છે બધું જ એમના પાસેથી તો જાણીશું જ. અને આપણે આવી ગયા છે આજે પ્રાઇડ પ્લાઝા હોટલમાં કે જે બોડકદેવ ખાતે આવેલી છે. સાથે જ પ્રાઇડ હોટલના એક્ઝિક્યુટિવ શેફ रंजन पांडे जी अपने साथ जुड़ाया है. रंजन जी, बहुत बहुत स्वागत है आपका. जी, थैंक यू. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. और जैसा कि आपने बताया, आज हमारे शो में बनराज जी आए हैं, बनराज सिसोदिया उर्फ कन्नू भाई पटेल, कन्नू भाई ग्रेट, जिसको आप जानते हैं अच्छे से. बड़ोदरा की गलियों से निकल करके इन्होंने फिल्म इंडस्ट्री में एक अमिट छाप छोड़ी है. चाहे वो नेगेटिव रोल हो या पॉजिटिव रोल हो, चाहे वो जेंट्स का रोल हो या लेडीज़ का रोल हो, ये बहुत अच्छे से निभाते हैं. तो उनका खूब खूब स्वागत है हमारे रेस्टोरेंट में, जिसका नाम है सिलिंग बारबेक्यू. ये कबाब रेस्टोरेंट है और इसके लिए मैं पहला रेसिपी जो लेकर के आया हूँ आपके लिए, वो एक कबाब है. मखमली राजमा के कबाब मैं आपके लिए बनाने वाला हूँ. सबसे मेन तो यही है कि राजमा चाहिए हमें, जो रात भर भिगा के और बॉईल करते हैं. जिसका मैंने यहाँ पे पेस्ट बनाया है. तो ये मेन इंग्रेडिएंट्स है इसका. और इसमें ढेर सारे मसाले पड़ेंगे. साथ में इसको बाइंडिंग करने के लिए ब्रेड क्रम और मेरे पास पाउडर है बेसन का, ये हम यूज़ करेंगे. ठीक, बिल्कुल शुरुआत करते हैं. जी बिल्कुल. વનરાજજી, સૌથી પહેલા સવાલ થાય કે તમે પહેલા પ્રિન્સિપલ બન્યા કે પછી એક્ટર બન્યા? નહીં, હું પહેલાં ટીચર બન્યો. અચ્છા. અને ટીચર પછી પ્રિન્સિપલ. અને સાથે સાથે નાનપણથી જ એક શોખ હતો, કારણ કે જ્યારે નાનો હતો ત્યારે ઘણા બધા એક્ટર એક્ટ્રેસની ફિલ્મો આવતી ને એના પોસ્ટર જ્યારે હું દિવાલ પર જોતો ત્યારે મને એવું થતું કે મારું પણ ક્યારેક પોસ્ટર લાગે. એટલે નાનપણથી જ મને શોખ હતો અને એક વિશ, એક ડ્રીમ પૂરું થયું અને પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા. તો ટીચરની સાથે સાથે તમે કઈ રીતે મેનેજ કર્યું આ બધું? એકચ્યુઅલી જ્યારે ટીચરની જોબ લાગી ને ત્યારે ખરેખર સૌથી મોટો જો કલાકાર પૃથ્વી પર હોય ને તો એ ટીચર છે, શિક્ષક. કઈ રીતે? કારણ કે બાળકો જોડે તમારે કામ કરવાનું, એ પણ તમારે પ્રાઇમરીમાં નાના બાળકો જોડે કામ કરવું એટલે પહેલાં તો તમારે બાળક બનવું પડે, બરાબર? એટલે આમ જોવા જઈએ તો શિક્ષક બન્યા પછી જ એક કલાકાર જે મારી અંદર હતો એ ધીરે ધીરે ડેવલપ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને થોડા સમય પછી એક એડ જોઈ હતી. તે ટાઈમે મિસ્ટર બરોડા એન્ડ મિસ બરોડાની કોમ્પિટિશન આવી. સો 2007માં મેં એના માટે એપ્લાય કર્યું અને 2008માં હું એ ટાઇટલમાં ફર્સ્ટ રનરઅપ રહ્યો. અને એના પછી મોડલિંગ કમ્પ્લીટ કર્યા પછી સાગર ફિલ્મ્સની ઘણી બધી સિરિયલ જેમ કે પૃથ્વીરાજ ચૌહાણ, રામાયણ, સનીદેવ, એવી ઘણી બધી સિરિયલમાં મેં નાના રોલ કર્યા. અને 2009માં ખલીલ ધનતેજવીની નવલકથા છે નગરવધુ, એના દ્વારા ફિલ્મમાં શરૂઆત કરી, એમાં મુખ્ય ભૂમિકામાં. ઓકે, સૌથી પહેલી તમારી ફિલ્મ કઈ હતી ને એમાં તમારું કેરેક્ટર કયું હતું? નગરવધુ મારી પહેલી ગુજરાતી ફિલ્મ. અને ખૂબ સરસ ફિલ્મ હતી. નગરવધુ ટાઇટલ પરથી આપણને આઈડિયા આવી જાય કે આખા નગરની જે વધુ એ નગરવધુ, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હતો. અને એમાં જે નગરવધુ બની છે એનો હસબન્ડનો રોલ મારો હતો. अच्छा જી. अच्छा, सीधा जी शेफ पास है. शेफ, बहुत इंटरेस्टिंग स्टोरी है इनकी, आप क्या बोलना चाहेंगे? ये एक बहुत ही अमेजिंग है कि टीचर और प्रिंसिपल से कोई एक्टर बनता है. यस. तो वो बच्चे भी इंस्पायर्ड होंगे. उस स्कूल से बहुत सारे एक्टर निकलने वाले हैं. फिर पढ़ाई नहीं करेंगे ना फिर? एक्चुअली है, मेरे 2 बच्चे हैं जो रील्स बनाते हैं अभी. और अच्छे मतलब वहीं से गांव से हैं. मेरी स्कूल के पास आंकली करके गांव है, तो दोनों अच्छी रील्स बनाते हैं और सोशल मीडिया में अपलोड भी करते हैं. એટલે ખૂબ સારું એમનામાં પણ કદાચ મે બી મને જોઈને એ લોકોને પ્રેરણા મળી હોય, ઓફકોર્સ. સો ફાધરને એ ટાઈમે શોખ હતો, એ થોડા ધર્મેન્દ્રને ફોલો પણ કરતા હતા. અને એ MS યુનિવર્સિટીમાં એમને અભ્યાસ કર્યો છે, BSc BEd થયા છે. તો એ બરોડા જ રહેતા હતા, એટલે એમને ઘણો શોખ હતો કે મારે કરવું છે. એમને ચાન્સ પણ મળ્યો, પણ મારા ગ્રેન્ડફાધરે એમને પરમિશન નહીં આપી અને ના પાડી. એટલે ક્યાંક ને ક્યાંક ફાધરને પણ એવું હતું કે મારે કરવું તો પણ ન થઈ શક્યું. જ્યારે મારો વારો આવ્યો તો મને કીધું કે કંઈ નહીં, મારી વિશ તું પૂરી કરશો. ફેમિલીનો સપોર્ટ રહ્યો છે. મારી ફેમિલીમાંથી કોઈ ફિલ્મ લાઇનમાં નથી, હું પહેલો જ છું. અચ્છા. એવું ક્યારે બનતું કે તમે સ્કૂલમાં રજા લેવા માટે ગયા હોય કે મારે આ ફિલ્મનું શૂટિંગ છે પણ મારે 1 મહિનાની રજા જોઈએ છે, તો એ મળી શકે, એ ઇઝી હતું ત્યારે?
ના ઇઝી તો નથી, પણ એ કઈ રીતે મેનેજ કરતા તમે? આની અંદર એવું છે કે ગવર્મેન્ટ જોબ તમારી પાસે હોય કોઈ પણ પ્રકારની, તો પહેલાં તો તમે એક સાથે બે કામ નથી કરી શકતા, કારણ કે એક જગ્યાએ પણ સેલેરી લેવાની ને બીજી જગ્યાએ કામ કરવું તો એ શક્ય નથી. એટલે મારે કપાત રજા મૂકવી પડતી. પણ જનરલી મેનેજ એવી રીતે થયું છે કે મોટા ભાગના સબ્જેક્ટ મેં વેકેશનમાં જ કર્યા છે. એટલે કાં તો દિવાળી વેકેશનમાં કામ કરું છું, કાં તો ઉનાળા વેકેશનમાં, એટલે જેથી કરીને મને બહુ રજાનો પ્રોબ્લેમ ના આવે. પણ અત્યાર સુધી લગભગ હાર્ડલી 2 કે 3 જ વખત મને જરૂર પડી આ રીતે કપાત રજા લઈને કામ કરવાની. તો વનરાજજી, અત્યાર સુધીમાં તમારી આ જર્નીમાં કેટલી ટોટલ ફિલ્મ્સ થઈ છે? લગભગ મારી 15 જેટલી ફિલ્મો થઈ છે, જેમાં 7 ફિલ્મો મેં લીડમાં કરી છે. તમારી સૌથી ફેવરિટ એવી ફિલ્મ કે તમને એ ફિલ્મમાં કામ કરવાની બહુ જ મજા આવી હોય અને એ રોલ કરવાની બહુ મજા આવી હોય? દેતાલી ફિલ્મ આવી હતી 2016માં, જેમાં મારું બકાનું પાત્ર હતું અને બહુ સરસ ફિલ્મ હતી, કોમેડી ફિલ્મ હતી ટોટલી. અને અમારી સાથે એવું બનતું કે જ્યારે અમે લોકો શૂટ કરતા અને સીન અમે ભજવતા, તો ચાલુ સીનમાં અમારા ડીઓપી અન્નુ પટેલ, બહુ સારા ડીઓપી છે, ગુજરાતી ફિલ્મમાં બહુ સારું નામ છે, ઘણી બધી ફિલ્મો એમણે કરી છે. તો ચાલુ સીનમાં કેમેરો રોલ કરે પણ કટ ન કરે, એ પોતે કેમેરા પર રહીને એટલા બધા હસે, એમને એ સીન જોઈને એટલું બધું એમને થતું કે યાર આ તો અલગ જ લેવલ પર જાય છે. એટલે ઘણી વખતે કેમેરો છોડીને હટી જતા, એટલું હસતા એ પણ. એટલે વિચાર કરો, અમને પણ એ બહુ મજા આવી એ ફિલ્મ દેતાલી કરવામાં, કારણ કે થ્રુ આઉટ કોમેડી ફિલ્મ હતી, પણ ચાલુ સીનમાં પણ બધા એન્જોય કરતા હતા. તો એક બકાનું પાત્ર. એના પછી અત્યારે મારી આવનારી ફિલ્મ છે જિંદગી મુંબઈ. એ ફિલ્મ બોલિવૂડ ફિલ્મ છે અને એની અંદર જે મારો રોલ છે એ મને સૌથી વધારે ચેલેન્જિંગ પણ લાગ્યો છે અને હું રાહ જોઉં છું કે જ્યારે એ ફિલ્મ બહાર આવે तो मैंने बहुत आशा है ना. शेफ, आपने क्या क्या ऐड करके ये टिक्कियाँ तैयार की? जी, अब देखिए मेरे पास कबाब मसाला है जिसमें सब गरम मसाले मिक्स रहते हैं, वो इसमें ऐड किया मैंने. थोड़ा ब्रेड क्रम है, थोड़ा सा पाउडर है बेसन का, सॉल्ट है, आप देख सकते हैं ये रोज वाटर और केवड़ा वाटर फ्लेवर्स के लिए मैंने डाले हैं थोड़े. ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે અને હવે આઈ થિંક એને ફ્રાય કરીશું, फ्राई कर. જેથી આપણને ખાવા મળે. बट जैसे ही इसको फ्राई करेंगे उससे पहले मुझे जानना है, जैसे आपकी एक पोस्टर देख रहा था जिसमें आप हाफ लेडीज हैं हाफ जेंट्स हैं, उस पिक्चर के बारे में ये कुछ क्वेश्चन बताइए. मुझे पूछना था शेफ. જિંદગી મુંબઈ મારી ફિલ્મ છે, બોલિવૂડ ફિલ્મ છે અને એમાં મેં બંને રોલ કર્યા છે, મેલ ફિમેલ બંને. અને ફિલ્મ શું છે એ તો જ્યારે આવશે ત્યારે આપ જોજો જ, પણ ખરેખર ખૂબ સારો વિષય છે જેના પર અમે લોકોએ ફિલ્મ બનાવી છે જિંદગી મુંબઈ. કેટલું અઘરું થઈ જાય જ્યારે એક મેલમાંથી ફિમેલના કેરેક્ટરમાં જવું, મેન્ટલી પણ અને મેકઅપથી ફિઝિકલી પણ, તો એ કેટલું ટફ થઈ જાય? એકચ્યુઅલી અત્યાર સુધી છે ને મેલ, સ્પેશિયલી મેલ માટે વાત કરીશ કે એ જ્યારે કંઈ જવું હોય ને એટલે કે યાર તું બહુ વાર કરી કામ કર, તું અત્યારથી તૈયાર થવાનું ચાલુ કરી દે, તને બહુ વાર લાગશે. એ હંમેશા એક કહેવાય ને કે ફરિયાદ પુરુષોની સ્ત્રી માટે આવતી જ હોય છે. પણ જ્યારે અમે જિંદગી મુંબઈ ફિલ્મ કરી અને એમાં મારું એક પાત્ર ફિમેલનું જ્યારે મને પ્લે કરવાનો મોકો મળ્યો, ત્યારે મને ખબર પડી કે ભાઈ આ બહુ વાર લાગે. 3 કલાક સુધી મેકઅપમાં બેસવું, તૈયાર થવું, એટલે ખરેખર બહુ ટફ છે. ત્યારે ખબર પડી કે ભાઈ વાંધો નહીં, આપણી ઘરવાળી અડધો કલાકમાં તૈયાર છે, સારું છે. तो आप घर पे कभी कुकिंग करते हैं? यस. क्या बनाते हैं आप घर पे? मैं ज़्यादा तो नहीं बनाता, पर है मेरी हॉबी. मतलब हॉबी तो ये है कि मैं पकाऊं और खाने वाले मेरी तारीफ करें. सो कभी कभी मोस्टली मैं खिचड़ी ज़्यादा बनाता हूँ, इजी है पर टेस्टी बनाता हूँ. अच्छा. ब्रेकफास्ट में बटाका पोहा, चाय अच्छी बनाता हूँ, रोटी भी बनानी आती है, इवन मकाई के रोटले हाथ से. વાવ, એ તો ફિમેલને પણ નથી આવડતા હોતા. જી. તો તમે અત્યારે આટલા ફિટ છો તો એનો રાઝ શું છે? તમારા ડાયટનું ધ્યાન કોણ રાખે? આમ તો પહેલાંથી હું જ રાખતો હતો, હવે મારી વાઈફ 2 વર્ષથી લગ્ન થઈ ગયા છે, સો મારી વાઈફ પણ ધ્યાન રાખે છે. અચ્છા. પણ ફિટનેસની વાત તમે કરી તો એક વાત હું ચોક્કસ કહીશ કે આજકાલના જે બાળકો છે, એકચ્યુઅલી અમારા ટાઈમમાં અમે લોકો દરેક ગેમને મેદાનમાં જઈને રમતા, રાઈટ? એટલે અમે ફિટ છે, આજે ફિટ છે એનું રીઝન અમારું બાળપણ, જે અમે મેદાનમાં રમીને મોટા થયા. પહેલેથી સ્પોર્ટમાં હું એક્ટિવ હતો. અચ્છા. ઇવન લગભગ ગુજરાતની ટીમમાં બાસ્કેટબોલ હું રમી ચૂક્યો છું, એક નેશનલ ગેમ. વાવ. તો સ્પોર્ટ પહેલેથી જોડાયેલું હતું મારી સાથે, એટલે ફિટનેસનું રાજ સ્પોર્ટ. અચ્છા. તો આજના પેરેન્ટ્સને તમે શું મેસેજ આપશો એક પ્રિન્સિપલ તરીકે? હા, પ્રિન્સિપલ તરીકે તો ખાસ એ આપીશ કે બહુ વધારે પડતું પ્રેશર ના આપો એમને એજ્યુકેશન માટે, ભણતર માટે. થોડો એને પણ ટાઈમ આપો
અને ગોખણપટ્ટી પર ફોકસ ના કરશો, એના નંબર્સ પર ફોકસ ના કરશો, એનો બુદ્ધિઆંક આઈક્યુ પાવર વધે એ માટે તમે મહેનત કરો. અને એના માટે હું ખાસ કહીશ તો બને તો એને થોડું રમતગમત કોઈ પણ એક સ્કિલ એની ડેવલપ કરાવો. એને અગર રમતગમતમાં રસ છે તો કોઈ પણ એક ગેમ તમે સિલેક્ટ કરો. કોઈ એક સ્કિલ એની જો ડેવલપ થશે ને તો એજ્યુકેશન ઓટોમેટિક ડેવલપ થશે, એનો આઈક્યુ પાવર ઓટોમેટિક વધશે. પણ આજના પેરેન્ટ્સનું આનાથી ઊંધું માનવું છે કે બીજી એક્ટિવિટીમાં કે સ્પોર્ટ્સમાં મૂકશું તો ભણવાથી ધ્યાન એનું ભટકી જશે. આવું હોય છે ખરું? ના, એવું કંઈ જ નથી હોતું. અચ્છા. જ્યાં સુધી મનથી આપણે કોઈ પણ કામ નહીં કરીએ, પછી એજ્યુકેશન હોય કે કંઈ પણ હોય, પોતાની ઈચ્છાથી નહીં કરીએ ત્યાં સુધી એમાં કોઈ આઉટપુટ મતલબ રિઝલ્ટ મળવાનું જ નથી. તો જબરજસ્તીનું એજ્યુકેશન તો ન જ હોવું જોઈએ. રાઈટ. डेकोरेशन कर रहे हैं हमारा शेफ रंजन जी. ये मेरे पास थोड़े से एडिबल फ्लावर्स हैं. बातों बातों में ये कबाब बन के रेडी है जिसका नाम है मखमली राजमा के कबाब. प्लीज़ ट्राई कीजिए और बताइए कैसा बना है. મિત્રો બહુ સરસ મજાનું એમને આ કબાબ રેડી કર્યું છે. ડેકોરેશન પણ સરસ છે, બધા અલગ અલગ કલર એમને ફૂલ પણ મૂક્યા છે અને તૈયાર કર્યું છે. ફર્સ્ટ ટાઈમ હું આને ટેસ્ટ કરીશ. મને પહેલાં ટેસ્ટ કરાવો તો પછી હું તમને જણાવું કે કેવું બન્યું છે આ. સિરિયસલી જેવું નામ છે મખમલી એવું જ સોફ્ટ છે અને ટેસ્ટ અમેઝિંગ, ખરેખર ખૂબ સરસ છે. ब्रेक बाद आपનું સ્વાગત છે. શેફ પાસે પહેલા જઈએ કે તેઓ નેક્સ્ટ રેસીપી શું બનાવવાના છે. શેફ क्या बना रहे हैं हम? जो हमारी नेक्स्ट रेसिपी है वो है पनीर भुर्जी बटर मसाला. वाह. पनीर बटर मसाला आपने बहुत खाया होगा. Yes. तो इसको बनाने के लिए मैं यूज़ करने वाला हूँ, आप देख सकते हैं मेरे हाथ में है मदर्स का पनीर बटर मसाला ग्रेवी, जिसको मिल्क और पानी में आपको मिक्स करनी है. अच्छा. और इसको पनीर के साथ ऐड करना है. तो अभी जो मैं बनाऊंगा, देखिए इतने सारे इंग्रेडिएंट्स लगते हैं हमें बनाने में जो वो सामने रखा हुआ है, लेकिन अगर आप ये मिक्सचर यूज़ करते हैं तो आपको कुछ नहीं करना है. ओके. इसको गर्म करना है और उसमें पनीर ऐड करना है या ग्रेटेड पनीर ऐड करना है और आपकी भुर्जी रेडी हो जाएगी. क्या बात है. इंस्टेंट रेसिपी. इंस्टेंट 5 मिनट्स रेसिपी. ओके, शुरू करते हैं तो फिर. तो थैंक्स टू मदर्स जो उन्होंने ये बनाया है. દોસ્તો, તમારે જો ઘરે પંજાબી બનાવવું છે તો તેમાં કલાકોની મહેનત લાગી જતી હોય છે અને ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈતા હોય છે. પરંતુ જો તમે ઇન્સ્ટન્ટ પંજાબી બનાવવા માંગો છો, એ પણ કોઈ વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ વગર, તો તમે મધર્સ રેસીપીનું પનીર બટર મસાલા આ લાવી શકો છો ઘરે, જે 5 જ મિનિટમાં તમારી સબ્જી રેડી કરી નાખશે અને બિલકુલ બહાર જેવો ટેસ્ટ તમે ઘરે મેળવી શકશો. તો આજે જ લઈને આવો મધર્સ રેસીપીનું પનીર બટર મસાલા. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. વનરાજજી, તમે ગુજરાતી ફિલ્મ્સની સાથે હિન્દી ફિલ્મ્સ પણ કરો છો, પણ એવું તમને કેમ લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વધારે ને વધારે આવી સારી ફિલ્મો આવી જોઈએ, જેના કારણે ગુજરાતી ઓડિયન્સ વધારે કનેક્ટ થાય? પહેલાં તો હું આપના માધ્યમથી ઓડિયન્સને કહેવા માગીશ કે ગુજરાતી ફિલ્મ જગતમાં એવી ફિલ્મો બને છે જે આપણે પરિવાર સાથે જોઈ શકીએ છીએ. એટલે આખા ભારતમાં જેટલા પણ સિનેમા છે એમાં ગુજરાતી સિનેમાનો આ એક પ્લસ પોઈન્ટ છે કે તમે ફેમિલી પારિવારિક ફિલ્મો બને છે અને નવા અવનવા વિષયો પર ફિલ્મો આવે છે. અત્યારે જે પરિસ્થિતિ છે, જે કહેવાય ને કે વેસ્ટર્ન કલ્ચર તરફ આપણો જે કહેવાય ને કે પ્રવાહ વધી રહ્યો છે, બધાનો ક્રેઝ ઇંગ્લિશ માટે વધી રહ્યો છે. હું એનો વિરોધ નથી કરતો, જાણવું જોઈએ, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, પણ આ દોડની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા ધીરે ધીરે લુપ્તના આરે થવા જઈ રહી છે. તો મને એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં જો વધુ ફિલ્મો બને, ઓડિયન્સ વધુને વધુ એ ફિલ્મો જોવા જાય, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા બચાવવામાં આપણો કંઈક ને કંઈક એક ફાળો એમાં હશે. એટલે મારા ખ્યાલથી ફિલ્મો વધુ બનવી જોઈએ ગુજરાતી ભાષા. બિલકુલ. અને ખાસ આપણા ઇતિહાસની પણ જો વાત કરીએ તો આજકાલ બધી પુસ્તકો કે ગ્રંથ વાંચવાનો કોઈને સમય નથી અને આજકાલની જનરેશન એવી છે કે એમને બધું ફટાફટ જોઈએ છે. રાઈટ. તો એ જનરેશનને આ ઇતિહાસ પહોંચાડવો હશે તો ઓડિયો વિઝ્યુઅલ જ એક માધ્યમ છે કે જેના થકી ઇતિહાસ પહોંચાડી શકીશું આપણે. તમે નોટિસ કરજો, આપણા ઘરમાં જે નાના બાળકો છે એ કાર્ટૂન જોતા હોય કે ફિલ્મ જોતા હોય, પણ એ ફિલ્મ 2 કલાકની ફિલ્મ જોયા પછી કયો ડાયલોગ કઈ જગ્યા પર આવશે બધું એક્ટિંગ કરીને લોકો બતાવે છે. તો મને એવું થાય કે જો 2 કલાક સુધી એ ફિલ્મ જોયા પછી એનું અનુકરણ કરે અને સેમ ડાયલોગ એને આખી સ્ટોરી યાદ રહી જાય, તો પછી 30-35 મિનિટનો પીરિયડમાં જે કન્ટેન્ટ એને ભણાવવામાં આવે છે એ કેમ એને યાદ નથી રહેતું? એટલે આ વિચારવા જેવી વસ્તુ છે ને. એટલે
કહેવાનો મારો મતલબ એ છે કે કદાચ જો રામાયણ મહાભારત પર સિરિયલો ન બની હોત, ફિલ્મો ન બની હોત, તો કદાચ આપણને રામાયણ શું છે, મહાભારત શું છે એટલું બધું કદાચ ખ્યાલ ન હોત. અને એમાં પણ આજે મોબાઈલ આપણા હાથમાં છે, સ્માર્ટફોન, બરાબર. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અલગ અલગ વિષય પર નાના પણ કન્ટેન્ટ રેડી કરી શકાય. અને જો આજે ભાષાને બચાવવી હોય તો મને એવું લાગે છે કે અલગ અલગ વિષય પર આપણે ગુજરાતી ફિલ્મ વધુ બનવી જોઈએ, આ ઉદ્યોગ વધારે ડેવલપ થવો જોઈએ. બિલકુલ. शेफ पासे जाइए, આપણે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. शेफ क्या क्या ऐड किया आपने अभी? ऑयल गरम किया है हमने, इसमें जीरे का तड़का लगाया है, ओके। फिर लहसुन डाला है और अभी चॉप कटे हुए प्याज डाले हैं इसमें, उसको मैं भून रहा हूँ थोड़ा सा. વનરાજજી, તમે ફૂડી છો ખરા? યસ, બહુ જ. મને હરવું ફરવું ને ખાવું આ ત્રણ જ વસ્તુ ગમે છે. તમે આટલી બધી જગ્યાએ ફર્યા છો, શૂટ કર્યું છે, રોકાયા છો, તમને ક્યાંનું કલ્ચર સૌથી વધારે ગમે છે? ક્યાંના લોકો ગમે તમને? કહેવાય ને કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે વિવિધતામાં એકતા. અને આપણા ત્યાં તો એવું કહેવાય છે કે 12 ગામે જાઓ તો બોલી બદલાઈ જાય છે, રાઈટ? તમે કાઠિયાવાડ જાઓ, આ બાજુ સાઉથ ગુજરાતમાં જાઓ તો સુરતી, આ બાજુ મહેસાણી, હે ને? તો દરેક વિસ્તારનો એક અલગ ટેસ્ટ છે. હું તો એવું કહીશ કે બધા જ સારા છે. આપણે સમય કાઢીને જે લોકો, જો હજુ ઘણા બધા લોકો એવા હશે કે જેણે પૂરું ગુજરાત પણ નહીં જોયું હોય, તો અમને તો બાય ડિફોલ્ટ આ મોકો મળી જાય છે કે અલગ અલગ લોકેશન પર શૂટ કરવાનું હોય એટલે જવું જ પડે. પણ એક અપીલ છે કે તમે પણ સમય કાઢો અને પરિવાર સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જાઓ, 2-3 દિવસ રોકાઓ અને થોડો આનંદ માણો. હવે તો બચ્ચન સાહેબ અને અક્ષય કુમારને એ બધા અપીલ પણ કરે છે કે કુછ દિન ગુજારો ગુજરાત મેં. તો પ્લીઝ જુઓ, બધા અલગ અલગ વિસ્તારની અલગ અલગ મજા છે, અલગ અલગ ટેસ્ટ છે, અલગ અલગ બોલી છે અને બધી જ બોલીમાં ખૂબ સરસ મીઠાશ છે. તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તાર પણ ખૂબ જ સુંદર છે, એના વિશે થોડીક વાત કરજો. જી, હું આવું છું દાહોદ જિલ્લામાંથી, દેવગઢ બારિયા. દેવગઢ બારિયા માટે એવું કહેવાય છે કે અત્યારે દાહોદ, પંચમહાલ અને મહીસાગર 3 ડિસ્ટ્રિક્ટ થઈ ગયા, પણ પહેલાં એ ત્રણેયનો એક જ ડિસ્ટ્રિક્ટ હતો, પંચમહાલ. અને પંચમહાલનું પેરિસ એટલે દેવગઢ બારિયા. એટલે તમે કલ્પના કરી શકો કે આ બિરુદ એને ક્યારે મળ્યું હોય. એટલે દેવગઢ બારિયા સુંદર રડિયામણું, ચારે તરફ ડુંગર પહાડોથી ઘેરાયેલું નાનું શહેર છે. અને ખરેખર આપને એવું થાય કે જો તમારે કુદરતને માણવું હોય, કુદરતને જાણવું હોય, તો અમે ચોક્કસ કહીશું કે થોડાક દિવસ આવો અમારા દેવગઢ બારિયામાં. જી, અઘરું કામ છે. જ્યારે આપણી બાજુમાં કોઈ કંઈક બનાવતું હોય ને તો ઓટોમેટિક ક્યારે બનાવી લઈએ ને આપણે ખાઈ લઈએ એવું ઈચ્છા ફૂડી હોય એટલે તો વધારે એવું થાય કે ક્યારે ટ્રાય કરીએ આપણે. એવો કોઈ ડ્રીમ રોલ ખરો કે મારે આ એક્ટિંગ કરવી છે? વર્ષોથી એવું સપનું હોય કે મારે આ એક્ટિંગ તો ભજવવી છે. આમ તો એક કલાકાર તરીકે છે ને બધાને એવી ઈચ્છા હોય. આજે ધારો કે હોલિવૂડની વાત કરીએ તો સુપર હીરોઝને એ લોકો એક પછી એક લોન્ચ કરે છે, નવા નવા સુપર હીરો માર્કેટમાં આવે છે, રાઈટ? આપણે ઇન્ડિયામાં બોલિવૂડે ક્રિસ આપ્યો છે આપણને, એ પણ એક સુપર હીરો તરીકે દરેક નાનામાં નાના બાળકના દિલમાં જેણે રાજ કર્યું છે. તો ક્યારેક મને પણ એવી ઈચ્છા થાય કે ગુજરાતીમાં કોઈ સુપર હીરોની વાત આવે અને મને મોકો મળે તો ડેફિનેટલી હું એ કામ કરીશ અને મને સુપર હીરોનો કોઈ એક પાત્ર મળે તો હું ભજવીશ. કારણ કે મને ઈચ્છા એવી દિલથી છે કે હું એક રોલ મોડલ બનું બાળકોનો, ખાસ કરીને, જેથી કરીને કહેવાય ને કે બાળકો હંમેશા છે ને બીજાને, જે એને ગમે ને એ વ્યક્તિને ફોલો કરતા, એનું અનુકરણ કરતા હોય. એટલે કદાચ એક સારું પાત્ર ને સુપર હીરોનું આવશે ને એ લોકો મને ફોલો કરે તો એમની પણ કંઈક લાઈફસ્ટાઈલ થોડીક સારી થાય. બિલકુલ, હું એ જ કહેવાની હતી કે તમે હમણાં જે ગુજરાતીનો મુદ્દો ઉઠાવ્યો કે ગુજરાતી બાળકોને કનેક્ટ કરવાની ભાષા છે, કેમ કે અત્યારે જોઈએ છે આપણે કે હિન્દી અને ઇંગ્લિશ તરફ વળી રહ્યા છે, ગુજરાતીને ભૂલી રહ્યા છે. તો કદાચ આવી કોઈ ફિલ્મ આવે તો ગુજરાતીથી કનેક્ટ થઈ શકે ઇઝીલી. બિલકુલ. અને આપ જે કહો છો ને એ ખરેખર એક ક્રેઝ થતો જાય છે. અને એમાં હું કોઈ ટિપ્પણી વિશેષ કરવા નથી માંગતો, પણ એટલું 100% કહીશ, કારણ કે હું પણ એક ટીચર છું એટલે મને ખ્યાલ છે. બને તો આપ આપના દીકરા દીકરીને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ કરાવો, બરાબર? કારણ કે જો માતૃભાષામાં એને શિક્ષણ લીધું હશે ને તો એની કલ્પના શક્તિ પણ એટલી ઉજાગર થશે, એની જે સુષુપ્ત શક્તિઓ એ પણ બહાર આવશે, એ જલ્દીથી સમજી જશે. કારણ કે અત્યારે શું થઈ રહ્યું છે કે ભણવા જાય છે ઇંગ્લિશ મીડિયમમાં અને ઘરે આવે એટલે એનું વાતાવરણ શું મળે છે? ગુજરાતી મીડિયમનું. એટલે ભાષા છે ને સીધી રીતે માણસના મન સાથે જોડાયેલી છે, બરાબર? એટલે ભાષાનું માધ્યમ મને એવું લાગે છે માતૃભાષાનું. બિલકુલ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને વધારે ને વધારે ગુજરાતીઓ સુધી પહોંચાડવી હોય તો એના માટે શું કરવું પડશે, ઇન્ડસ્ટ્રી અને સમાજે બંને? હું ખાસ આપના માધ્યમથી શ્રોતાઓને આ વસ્તુ કહેવા માંગીશ કે અમે બધા ખૂબ મહેનત કરીએ છીએ, આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, કારણ કે
છેલ્લા કેટલાય વર્ષોથી અમે લોકો સર્વાઈવ કરીએ છીએ ટકી રહેવા માટે, બરાબર. અમારી અપેક્ષા એટલી છે કે અમે જે ફિલ્મો બનાવીએ છીએ એકવાર આપ થિયેટરમાં જઈને જુઓ, બરાબર. કારણ કે અમે દિલથી બનાવીએ છીએ, આપના માટે બનાવીએ છીએ. અગર આપને ફિલ્મ નથી ગમી તો આપ પોઝિટિવ નેગેટિવ જે પણ કોમેન્ટ્સ કરવી હોય આપ કરજો. આપ બહાર નીકળ્યા પછી એમ કહેશો કે અમને ફિલ્મ બિલકુલ ન ગમી, બકવાસ છે, તો અમે સ્વીકારીશું અને બીજી ફિલ્મમાં એને સુધારો કરીશું. પણ અપેક્ષા એટલી છે કે એકવાર ટિકિટ લઈને થિયેટરમાં જજો. ફિલ્મ દેખ્યા વગર જો આપ કોમેન્ટ્સ કરશો અથવા ફિલ્મ નહીં જોવા જાઓ કે ખરાબ છે કે બકવાસ છે, તો પ્લીઝ એવું ન કરશો. કારણ કે આપ ફિલ્મ જોશો ને તો ઇનડાયરેક્ટલી ફિલ્મને એક બિઝનેસ મળશે. બિઝનેસ મળશે તો મેકર્સને થોડી શક્તિ મળશે કે એ વધારે ખર્ચો કરીને વધારે સારી ફિલ્મ બનાવે, બરાબર છે. કારણ કે જે વ્યુઅર્સ છે એની અપેક્ષાઓ ઘણી બધી છે કે અમને આવી ફિલ્મ જોઈએ છે. કારણ કે જે હોલિવૂડની ફિલ્મો જોતું હોય, બોલિવૂડની જોતો હોય, સાઉથની ફિલ્મો જોતો હોય, કદાચ એની પાસે હોય, પણ એની સામે બિઝનેસ નથી મળતો તો પછી એ અમે એને જસ્ટિફાઈ નથી કરી શકતા. કારણ કે 25-50 કરોડની ફિલ્મ આજે બનાવી દઈએ ગુજરાતીમાં, પણ એટલો જો બિઝનેસ નહીં આવે તો મેકર્સ ક્યાંક ને ક્યાંક થોડા પાછા જાય છે. તો પ્લીઝ આપને અપીલ છે कि आप વધુમાં વધુ ફિલ્મને થિયેટરમાં જઈને જ જોજો. शेफ हमने तो एक दो ही बातें की और आपने तो सब्जी रेडी कर दी. ये मदर्स का कमाल है. પહેલી વાર મતલબ પનીર બટર મસાલા તો ખાધું છે, પણ પનીર ભુરજી બટર મસાલા પહેલી વાર ટ્રાય કરીશું, એ પણ रंजन जी साथ. कि रंजन जी आप डेकोरेशन बहुत अच्छा करते हैं, हालांकि टेस्ट भी बहुत बढ़िया है. हम टेस्ट करते हैं पनीर भुर्जी बटर मसाला. यस, नाइस, थैंक यू. खरेखर सरस છે. थैंक यू सर. વનરાજજી, તમે અમારા શોમાં આવ્યા, આટલો સમય કાઢીને અને ખૂબ જ સરસ મજાની વાતો કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મધર્સ રેસિપી ટેસ્ટ ઓફ લવ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. થેન્ક યુ. સ્પેશિયલી આ ગિફ્ટ મને આપી છે, પણ મને એવું લાગે છે મારી વાઈફ ખુશ થશે આનાથી. યસ. Gift sponsors Mother's Recipe. Taste the love. તમારા વાઈફને ખુશ કરવા એક બીજી ગિફ્ટ એલજી બાંધાની હિંગ તરફથી. એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. બંને પ્રોડક્ટ છે, આના બંનેના પ્રોડક્ટ અમે આ બંને રેસિપીમાં યુઝ કર્યા છે અને ખરેખર બહુ મજા આવી. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. Thank you so much. થેન્ક યુ. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. વનરાજજી, આપણે ખૂબ બધી વાતો કરી, પરંતુ દર્શક મિત્રોને તમે કંઈક સંદેશો આપવા માંગતા હોય તો પ્લીઝ. ખરેખર આપ બધાનો પ્રેમની અમને ખૂબ જરૂર છે. કારણ કે પ્રિન્ટ મીડિયા હોય કે સિનેમા હોય, આજે વિશ્વમાં 300 ભાષાઓ લુપ્ત થવાને આરે છે, એમાં એક ગુજરાતી ભાષા પણ છે. કારણ કે દિવસે ને દિવસે જે આપણે અંગ્રેજી ભાષાનો ગુજરાતીમાં ઉપયોગ કરીએ છીએ, એક આખું વાક્ય આપણે ગુજરાતીમાં સંપૂર્ણ શુદ્ધ નથી બોલી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષાના શબ્દો ભૂલાઈ રહ્યા છે. એટલે એક જ વસ્તુ કહીશ કે આપ વધુમાં વધુ ગુજરાતી ભાષાનું જે પણ મીડિયા હોય, સોશિયલ મીડિયામાં ઉપયોગ કરતા હોય કે સિનેમા હોય, વધુમાં વધુ ગુજરાતી ભાષામાં જોવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણા બાળકોને પણ ગુજરાતી ભાષામાં અવનવા વિષયો પર ફિલ્મ જોવા પણ મળશે, એમના કાને શબ્દો પડશે અને નવા નવા શબ્દો કદાચ એની ડિક્શનરીમાં વધશે. जितने भी यंगस्टर्स हैं उनके लिए कोई मैसेज आपके पास, जैसे वो एक्टिंग में आना चाहते हो या सिंगिंग में आना चाहते हो, तो क्या करना चाहिए उनको? જી બિલકુલ. જ્યારે મેં ફિલ્મ લાઇનમાં શરૂઆત કરી કે ત્યારે મને ઘણા બધા પ્રશ્નો હતા કે હું ક્યાંથી શરૂ કરું, કઈ રીતે ફિલ્મમાં કામ મેળવું. તો કોઈ ખાસ પ્લેટફોર્મ નહોતા તે ટાઈમે અમારી પાસે. પરંતુ આજના યંગસ્ટર માટે પ્લસ પોઈન્ટ એ છે કે સોશિયલ મીડિયા આપણી પાસે 24 કલાક અવેલેબલ છે. જો તમને ગાવાનો શોખ હોય, ડાન્સનો શોખ હોય, એક્ટિંગનો શોખ હોય, જે પણ શોખ હોય, જે પણ આવડત હોય, એનો 1-1.5-2 મિનિટનો વિડીયો બનાવો, સોશિયલ મીડિયા પર અપલોડ કરો. અને અત્યારે ગુજરાતી સિનેમા હોય કે બોલિવૂડ હોય, આપણે ઘણા બધા દાખલા એવા જોઈએ છે કે જેને ખબર પણ નથી હોતી અને એનો વિડીયો રાતોરાત વાયરલ થાય છે, લાખો કરોડો લોકો એને જોવે છે અને ટૂંક જ સમયમાં એ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ જાય છે. તો બેસ્ટ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા. તમારી કલાને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેઝન્ટ કરો. દેટ્સ ઇટ.